जय श्री राम दोस्तों, म्युनिसिपल सेनिटरी इंस्पेक्टर में फॉर्म केवी रीते भरवानो संपूर्ण विडियो है। तो आ विडियो छेल्ले सुधी जोवा विनंती। सौ प्रथम तमारे गूगल क्रोम ओपन करवानुं छे। अहीं तमारे ओजस टाइप करवानुं छे। त्यार पछी अहीं पहला नंबरनी वेबसाइट आवे तेने तमारे ओपन करवानी रहेशे। त्यार पछी આવી टाइपનું पेज ओपन थशे। અહીં તમારે ऑनलाइन एप्लिकेशन में क्लिक करवानुं छे। त्यार पछी एप्लाय करवानुं छे। त्यार पछी અહીં તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં જવાનું છે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરવાનું છે। અહીં તમારી મ્યુનિસિપલ સેનિટાઇઝ ઇન્સ્પેક્ટર 349 વાળી વેકેન્સી ચાલુ છે, તે તમારે એપ્લાય કરવાની રહેશે। અહીં થોડો સમય તમારે વેઇટ કરવાની રહેશે। ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે। અહીં તમારે એપ્લાય કરવાનું છે। ત્યાર પછી જો તમે પહેલેથી જ ઓજસમાં રજિસ્ટર કરેલો હોય તો તમે અહીંથી રજિસ્ટર નંબર નાખી શકો છો। ત્યાર પછી તમારે અહીં જન્મ તારીખ નાખવાની રહેશે। તમે એપ્લાય વિથ OTR કરશો એટલે તમારું રજિસ્ટર અહીં ખુલી જશે। જો તમે પહેલેથી રજિસ્ટર ના હોય તો અહીં તમે સ્કીપ કરી શકો છો। અહીં તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે। સૌપ્રથમ અહીં ટાઇટલ જે તમારે લાગુ પડે તે તમારે કરવાનું છે। ત્યાર પછી તમારે અહીં કાસ્ટ લખવાની છે। પછી ફર્સ્ટ નેમ, ફાધર નેમ અને મધર નેમ લખવાનું છે। અહીં તમારે જેન્ડર ચૂઝ કરવાનું છે। ત્યાર પછી તમારે બર્થ ઓફ ડેટ લખવાની છે। ત્યાર પછી મેરિટલ સ્ટેટસ લખવાનું છે। અહીં તમારી કેટેગરી જે લાગુ પડતી હોય તે તમે સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી તમારે અહીં પ્રેઝન્ટ એડ્રેસ લખવાનું છે। જે જગ્યાએ હાલ તમે રહેતા હોય તે એડ્રેસ તમારે અહીં ફિલઅપ કરવાનું રહેશે। ત્યાર પછી સ્ટેટ, અહીં તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે। ત્યાર પછી તાલુકો અને પિનકોડ લખવાનો છે। ત્યાર પછી અહીં તમારે પરમાનન્ટ એડ્રેસ લખવાનું છે, જે તમારે આધાર કાર્ડ મુજબ હોય એ તમે ફિલઅપ કરી શકો છો। ત્યાર પછી તમારે મોબાઈલ નંબર લખવાનો છે। ત્યાર પછી ઈમેલ આઈડી અને ફરીથી મોબાઈલ નંબર અને ફરીથી ઈમેલ આઈડી નાખવાની રહેશે। ત્યાર પછી તમે જો રમતગમતમાં કઈ લાયકાત ધરાવતા હોય તો અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો, યસ કરી શકો છો। ત્યાર પછી તમારે અહીં કોઈ દિવ્યાંગતા હોય તો તમે અહીંથી યસ કરી શકો છો। ત્યાર પછી તમે અહીં બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ। ત્યાર પછી જો તમારે અહીં વિધવા લાગુ પડતું હોય તો તમે યસ કરી શકો છો। ત્યાર પછી અહીં એક્સ સર્વિસમેન હોય તો તમે યસ કરી શકો છો। જો હાલ તમારે કરંટ એટલે હાલમાં તમારી ગવર્મેન્ટ જોબ ચાલુ હોય તો અહીંથી તમે યસ કરી શકો છો। ત્યાર પછી અહીં તમારી ભાષાઓ કઈ કઈ તમને બોલતા, વાંચતા અને લખતા આવડે છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી અહીં તમારે 12મા ધોરણની ડિટેલ ફિલઅપ કરવાની છે। અહીં તમારે ધોરણ 12ના ટકા લખવાના છે। ત્યાર પછી અહીં કયો ક્લાસ છે એ લખવાનો છે। ત્યાર પછી બોર્ડ લખવાનું રહેશે। ત્યાર પછી અહીં સ્ટેટ, પાસિંગ વર્ષ લખવાનું છે। કેટલા ટ્રાય પાસ કર્યા એ લખવાનું છે। ત્યાર પછી લાસ્ટમાં સીટ નંબર લખવાનો છે। ત્યાર પછી તમારે એસઆઈનું લાયકાત ફિલઅપ કરવાની રહેશે। તમે કયા એજ્યુકેશન બોર્ડ દ્વારા કરેલ છે એ તમારે અહીંથી ફિલઅપ કરવાનું છે। તમે ITI દ્વારા કરેલ હોય તો અહીંથી ITI સિલેક્ટ કરવાનું રહેશે। મેં ITI દ્વારા કરેલ છે એટલે હું ITI સિલેક્ટ કરીશ। ત્યાર પછી તેના ટકા લખવાના રહેશે। ત્યાર પછી અહીંથી ક્લાસ સિલેક્ટ કરવાનો છે। ત્યાર પછી અહીંથી એક્ઝામ બોર્ડ સિલેક્ટ કરવાનું છે। મારે NCVT છે, ITI દ્વારા કરેલ છે એટલે હું NCVT કરીશ। ત્યાર પછી સ્ટેટ અને લાસ્ટ સીટ નંબર લખવાનો છે। ત્યાર પછી નીચે અહીં તમારે યસ કરવાનું છે। ત્યાર પછી તમારે સેવ કરવાનું છે।
ત્યાર પછી એક નંબર આવશે તે તમારે અહીં કોપી કરવાનો રહેશે. હવે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની છે. અહીંથી તમારે એપ્લિકેશન નંબર લખવાનો છે, જે તમે સેવ કર્યો એ વખતે આવ્યો હશે એ નંબર લખવાનો છે. ત્યાર પછી તમારે જન્મ તારીખ નાખવાની છે અને કેપ્ચર ફિલઅપ કરવાના છે. ત્યાર પછી અહીં ઓકે કરશો એટલે અહીં તમારે પાસપોર્ટ સાઇઝ ફોટો 15 KBમાં અપલોડ કરવાનો છે અને સાઇન 15 KBમાં અપલોડ કરવાની છે. અહીંથી તમે અપલોડ કરી શકો છો. ત્યાર પછી તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે. અહીંથી કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી એપ્લિકેશન નંબર નાખવાનો છે અને તમારી જન્મ તારીખ નાખશો. ત્યારબાદ અહીં કેપ્ચર ફિલઅપ કરવાના છે. ત્યાર પછી ઓકે કરશો એટલે અરજી તમારે અહીંથી કન્ફર્મ કરવાની રહેશે. અરજી કન્ફર્મ કર્યા પછી તમારે જે તે કેટેગરી પ્રમાણે ફી પેમેન્ટ કરવાનું રહેશે, તે તમે અહીંથી ફી પેમેન્ટ કરી શકો છો. અહીં તમારે સિલેક્ટ જોબમાં જવાનું છે. ત્યાર પછી તમે કઈ ભરતીમાં ફોર્મ ભર્યું છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. અહીં આપણે મ્યુનિસિપલ સેનિટાઇઝ ઇન્સ્પેક્ટરમાં ફોર્મ ભર્યું છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે કન્ફર્મ નંબર આવ્યો હશે એ લખવાનો છે. ત્યાર પછી તમારે જન્મ તારીખ ફિલઅપ કરવાની છે. ત્યાર પછી કેપ્ચર ફિલઅપ કરશો. ત્યાર પછી અહીંથી ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. ત્યાર પછી તમે અહીંથી પ્રિન્ટ એપ્લિકેશન પણ કરી શકો છો. આ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.